આપણું રાજ્ય એ જાણે દુર્ઘટનાઓથી ભર્યું પડ્યું છે. આપણે એક લિસ્ટ બનાવીએ તો વર્ષના અંતે આપણને ખબર પડે કે કેટલી બધી દુર્ઘટનાઓ થાય છે. એ દુર્ઘટનાઓ પછી આપણે એમાંથી નીકળી જઈએ છીએ, 10 દિવસ સુધી એની ચર્ચા કરીએ છીએ અને પછી ફરીથી ભૂલી જઈએ છીએ. દેશમાં ક્યાંય આગ લાગે તો આપણને ટેન્શન થાય. એ આગના સમાચાર આવ્યા પછી બહુ જ બધા લોકોના મૃત્યુના સમાચાર ન આવે ત્યાં સુધી આપણને સામાન્ય લાગે છે. ગુજરાતની સ્થિતિ પણ એ જ છે. જે તે સમયે તક્ષશિલા કાંડ થયું એના પછી આપણે ફાયર સેફટી પર ખૂબ બધી વાત કરી અને છતાં પણ કશું જ ન થયું. આગ લાગવાની ઘટનાઓને આપણે ખૂબ સામાન્ય સમજી લીધી છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે થયું એના પછી આપણે આગ અને સેફટી માટેની વાતો કરી, પાછા ભૂલી ગયા. ફરી એકવાર ભાવનગરમાં પણ આજે વહેલી સવારે એક જગ્યાએ આગ લાગી. કાળા નાણાં વિસ્તારમાં એક કોમ્પ્લેક્સમાં આગ લાગી અને કોમ્પ્લેક્સમાં હોસ્પિટલ પણ હતું અને પછી પ્રશ્ન એ થયો કે હજુ આપણે ત્યાંના ત્યાં જ છીએ. આ આગ લાગવાની ઘટનામાં જ્યાં સુધી મૃત્યુનો આંક વધી ન જાય ત્યાં સુધી આપણે એ વિષય પર વાત જ નથી કરતા. ભાવનગરના એ કોમ્પ્લેક્સમાં વહેલી સવારે આગ લાગી. જે ગ્રાઉન્ડ ફ્લોર હતો ત્યાં આગ લાગી એના પછી આગના ધુવાણાના કારણે ઉપર હોસ્પિટલમાં લોકો પણ હતા. બહુ જ બધા લોકોને એના કારણે તકલીફ પડી છે. એમને બીજા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. કોઈને પણ મોટી ઈજા થઈ હોય એવા સમાચાર સામે નથી આવ્યા એટલે એ સુખદ છે, પણ એની ચર્ચા જ ન થાય. કારણ કે આપણને એવું લાગે કે જ્યાં સુધી મૃત્યુ આંક ન વધે ત્યાં સુધી આપણે એની વાત જ કેમ કરીએ. ભાવનગર શહેરના કાળા નાણાં વિસ્તારમાં આવેલી દેવ પેથોલોજી લેબોરેટરીમાં અકસ્માત સર્જાયો અને એના કારણે સ્થાનિક યુવાનોએ અત્યારે રેસ્ક્યુ કરી અને આગને કાબૂ તો મેળવી છે અને બહુ જ બધા બાળકો અને વૃદ્ધો એ કોમ્પ્લેક્સમાં હતા. સમીપ કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના બની. ફાયર ટીમને જાણ કરવામાં આવી. ફાયર ટીમ આવે એની પહેલાં જ ત્યાંના સ્થાનિક લોકોએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો. ફાયર ટીમનું એવું કહેવું છે કે તાત્કાલિક રેસ્ક્યુનું કામ કરી દેવામાં આવ્યું છે. જાનહાનિ કોઈ જ નથી થઈ. પાર્કિંગમાં આગ લાગવાની અત્યારે પ્રાથમિક તપાસમાં જાણકારી મળી છે કે પાર્કિંગમાં આગ લાગી અને એના કારણે ઉપર સુધી એ ધુવાણા ગયા અને આગ ફેલતી ગઈ. અત્યારે 5 ફાયર ફાઇટર 50થી વધુ કર્મચારીઓ આગ બુઝાવવાની કામગીરીમાં લાગેલા છે અને આગ બુઝાવવાની કામગીરીમાં 19થી 20 માણસોનું રેસ્ક્યુ પણ કરી દેવામાં આવ્યું છે. આ કોમ્પ્લેક્સમાં આગ લાગી એના કારણો હવે શોધવામાં આવશે. 5 ફાયર ફાઇટર અને 50થી વધુ કર્મચારીઓ અત્યારે આગ બુઝાવવાનું કામ કરી રહ્યા છે. ત્યાંનું જે તંત્ર છે તંત્ર આખું ત્યાં આવી ગયું છે એટલે કમિશનરથી લઈને બીજા બધા નેતાઓ અને બધા જ ત્યાં પહોંચી ગયા છે. બધાનું એવું કહેવું છે કે આગળ જતાં જે પણ દોષિત હશે કે શું તકલીફ હતી એના કારણો શોધી અને એની સામે કાર્યવાહી કરવામાં આવશે. પણ દરેક ઘટના પછી આપણે એ જ કરીએ છીએ. દરેક ઘટના પછી આપણે એવું કહીએ કે દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે, પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે કાર્યવાહીઓ થતી જ નથી અને કાર્યવાહીઓ જે લાંબા સમયે થાય છે ત્યારે બહુ જ બધા પ્રશ્ન થતા હોય છે. એટલે રાજકોટમાં આટલી મોટી ઘટના બને, આટલા બધા બાળકોના મૃત્યુ થાય એના પછી પણ આપણે ફાયર સેફટીના મુદ્દે શું કરીએ છીએ? અધિકારીઓ જે સાઇન કરી આપે છે કે હા બધું જ બરાબર છે, એ ક્યારેય સ્થળ પર જઈને જોવા જાય છે કે અહીંયા કેવા સાધનો છે ફાયર સેફટી માટે? રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની જે ઘટના બની એના પછી અમે બહુ જ બધી સ્કૂલોમાં ગયા કે સ્કૂલોમાં તો એટલીસ્ટ ફાયર સેફટીની વસ્તુ હોવી જોઈએ કે આટલું બધું થયા પછી પણ એ લોકોને જે પરમિશન મળી જાય છે કેવી રીતના મળે છે? તો અમે પોતે અમારી નજરે જોયું છે કે સ્કૂલોમાં આખા ને આખા માળ એવા બનાવી દેવામાં આવ્યા છે કે ના એની પરમિશન છે ના બીજું કશું જ છે અને ફાયર સેફટીના નામે ત્યાં કશું જ નથી. એટલે છે તો પણ એક્સપાયરી ડેટવાળા સાધનો ત્યાં છે. આપણે નાગરિક તરીકે પણ બદલાવવું પડશે. અધિકારીઓ અને બધા જ માણસોએ વિચારવું પડશે કે માણસના જીવની કિંમત ખૂબ વધારે છે. જ્યાં સુધી આંકડાઓ ડબલ કે ટ્રિપલ ડિજિટમાં ન જાય ત્યાં સુધી આપણે એ ઘટનાને કેમ ગંભીરતાથી નથી લઈ શકતા? અત્યારે ભાવનગરથી જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર.